આપણે બનાવી રહ્યા છીએ કોબીના પરોઠા. તે માટે સૌપ્રથમ કડાઈમાં તેલ ગરમ મૂક્યું હતું, તેમાં રાઈ અને જીરું મૂક્યું. તે બાદ આપણે ખમણેલી કોબી નાખી દીધી. હવે આપણે કોબીને સતત હલાવી રહેવી પડશે, કારણ કે જો હલાવશું નહીં ને તો નીચે ચોંટી જશે. થોડીક પાકી જાય ને એટલે એમાં આદું, મરચાં, લસણ ખાંડેલું હતું તે નાખ્યું, અને તે પછી બધા મસાલા મીઠું, હળદર, ધાણા જીરું